કરવા માંડી. કયો મંત્ર બંધુઓ? સ્વામિનારાયણ. તમે જો પાછી આંગળી ઊંચી ના કરી હો. કયો મંત્ર બંધુઓ? સ્વામિનારાયણ 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 સ્વામી. અને આ મંત્રની જ્યાં ધૂન ચાલુ કરીને અને ત્યાં 5 જ મિનિટ જ્યાં સ્વામિનારાયણની મંત્રની ધૂન થઈ ત્યાં પેલો જેલો બેઠો થયો અને 500 માણસની વચ્ચે જેલો બેઠો થઈને કહે છે, શું કહે છે સાંભળજો. એના કાકાનું નામ દઈને કહે છે, કાકા તમને વિશ્વાસ નતો ને? સાંભળી લો. સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ હતો કે આ દિલ્હીમાં જેનો દેહ પડશે એને અમે ધામમાં તેડવા આવશું, અને પરિણામ સ્વરૂપે મને સ્વામિનારાયણ ભગવાન પોતે અક્ષરધામમાં તેડી ગયા છે. હું અક્ષરધામમાં જ હતો, પરંતુ આ કાકાએ અલૈયા ખાચરે આવા આકરા સમ ખાધા એટલે મહારાજે મને પાછો મોકલ્યો છે અને કહેવા માટે મોકલ્યો છે. હું પરમાણુ આપવા માટે આવ્યો છું, એવિડન્સ આપવા માટે આવ્યો છું કે હું અક્ષરધામમાં પહોંચ્યો છું. માટે તમે છાનામાના કંઠી બાંધીને સત્સંગી થઈ જાઓ. લે હું જઉં છું. જય સ્વામિનારાયણ. પાછો હોઈ ગયો ને જય સ્વામિનારાયણ બોલો. લે મરેલા મેળદા બેઠા થઈને મહામંત્રનો પ્રતાપ એવો છે. સ્વામિનારાયણ મંત્રના પ્રતાપે મરેલા મળદા બેઠા થયા છે. આપણા ગુરુજી બાપજી છે, ઘણા બધા દર્શન નહીં કર્યા હોય અહીંયા. કેટલાય દર્શન કર્યા છે દિવ્ય પુરુષને. મુક્તો બહુ દિવ્ય પુરુષ છે મુક્તો. હવે અહીંયા બીના એવી બની બાપજી સંત થયા. એ પહેલા આજથી 60 વર્ષ પહેલાની વાત છે, જ્યારે બાપજીની ઉંમર એ વખતે 20 વર્ષની હતી. અત્યારે બાપજીને 80 વર્ષ થયા. 60 વર્ષ પહેલાની વાત છે. બાપજી સંત 21મા વર્ષે બાપજીએ સંતની દીક્ષા લીધેલી. જ્યારે 20 વર્ષના હતા ત્યારે મહાન પુરુષો કોઈ દિવસ જન્મતા નથી. એ તો ભગવાનના ઘેરથી આવેલા હોય, એ કંઈ ગુણ શીખીને મહાન બનેલા નથી હોતા. એ તો પ્રભુની દેન હોય છે. અને દિવ્ય પુરુષ સંત થયા પહેલાની વાત. એમના પૂર્વાશ્રમના બેન હતા અને એમને બાવળાની પાસે, અમદાવાદ પાસે બાવળા ગામ, તમે નામ સાંભળ્યું હશે. અને બાવળાની સાણંદની વચ્ચે, બાવળા અને સાણંદની વચ્ચે ડરણ કરીને નાનકડું ગામડું છે. 1000-1500 માણસની વસ્તીનું નાનું ગામ છે, ડરણ ગામ. અને ત્યાં એમના બેનને પરણાવેલા. અને બેનને 4 ભાણી હતી અને 4 ભાણી ઉપર એક 5મો ભાણાનો જન્મ થયેલો. ભાણો હતો 6-7 વર્ષનો અને ભાણીઓ મોટી હતી. એમાં સૌથી મોટી ભાણીના પહેલવેલા લગ્ન લીધેલા. પહેલાના જમાનામાં 17-18 વર્ષે લગ્ન થઈ જતા. ભાણીના 17-18 વર્ષ અને એના લગ્ન લીધેલા. હવે બાપજીનું પૂર્વાશ્રમનું નામ હતું દેવુભાઈ. એટલે દેવુભાઈને બેને કગરીને કહ્યું કે ભાઈ તું બીજે ક્યાંય લગ્નમાં નથી જતા, પણ મારા ઘેર તો તમારી સગી ભાણી છે, મોટી દીકરી છે, પહેલવેલો પ્રસંગ છે, માટે આવવું પડશે. એટલે બાપજીને આગ્રહ કરીને લઈ ગયા. બાપજી એક શરતે ગયા કે મને લગ્નમાં કોઈ રસ નથી, મને જોવાય હું આવીશ નહીં, મને એક ઓયડી આપી દેજો, અંદર બેન હું મારું ભજન ભક્તિ કરીશ, ધ્યાન કરીશ. એ શરતે ગયા. એક રૂમમાં બાપજી પોતે ધ્યાન ભજન કરી રહ્યા છે. સાંજના 4 વાગ્યાનો સમય. રાતના લગ્ન, એ પહેલાના જમાનામાં રાતે લગ્ન થતા, દિવસે નહોતા થતા. રાતના લગ્ન, સાંજે 6 વાગે જાન આવવાની, રાતે 10 વાગે લગ્ન છે, અને એ જ દિવસે 6 વાગે જાન આવવાની છે. અને 2 જ કલાક પહેલા 4 વાગે આ નાનો ભાઈ, જેનું નામ હતું રસિક, જે એકનો એક ભાઈ હતો, 4 બહેનોનો ભાઈ રસિક, અને એ ભાણો, અને એને સવારથી તાવ આવેલો. 4 વાગે આંચકી શરૂ થઈ અને 5 જ મિનિટમાં રસિક જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ એટલે સમજ્યા ને, જય સ્વામિનારાયણ, દેહ પડી ગયો. ડૉક્ટરને બોલાયા તાત્કાલિક બાવળાથી. ડૉક્ટરે નાડી જોઈને પેલું મૂકીને છાતી ઉપર મૂકીને કહી દીધું કે ધબકારા બંધ છે, કેસ ખલાસ છે, છોકરો ધામમાં જતો રહ્યો છે. હવે 4 વાગે દીકરો ધામમાં જાય, સગ્ગો ભાઈ, એકનો એક ભાઈ, જે બેનના લગ્ન છે એનો ભાઈ, 6 વાગે જાન આવવાની, જાન નીકળી ગઈ છે ત્યાંથી. કેવી રીત બંધ કેમ રખાવવું, શું કરવું? ઘરમાં ડેડ બોડી પડી છે, રો કકળ શરૂ થઈ ગઈ. બધાએ કહ્યું કે દેવુભાઈને વાત કરીએ. બાપજીનું બારણું ખખડાયું. વાત કરી કે તમારો ભાણો અને રસિકને આવું થયું છે. બાપજી કે બધા છેટા જતા રહો, ચલો 8-10 જણા બેસો, મહારાજની ધૂન કરીએ. ધૂન અને ભજન અને પ્રાર્થના
એ અક્ષીર દવા છે. વિશ્વાસથી મંડી પડો. બાપજીને કહ્યું, બાપજી 6 વાગે જાન આવવાની છે. બાપજી કે બધું મહારાજ સારું કરશે, છોડી દો એમની ઉપર. અને ધૂન શરૂ કરી, પ્રસાદીનું જળ ભગવાનને ધરાવી મોઢામાં મૂક્યું અને અડધો કલાક જ્યાં ધૂન સ્વામિનારાયણ મહામંત્રની ધૂન થઈ અને ધૂનને પ્રાર્થના જ્યાં થઈ અને ત્યાં રીતસર એ મળેલું મળદું હળવળવા માંડ્યું. 10 જ મિનિટમાં બેઠું થયું. મૂકતો એ રસિક બેઠો થયો. અને બાજુમાં એક પ્રજાપતિ ડોસી હતા 70 વર્ષના, ખાટલામાં હાજા હમ બેઠેલા, હાજા હમ, સમજ્યા? અને બેઠા બેઠા એ ઢળી પડ્યા, છોકરો બેઠો થયો. ટ્રાન્સફર. બોલો. હજુ એ રસિકભાઈ આજે હયાત છે. અત્યારે એમની 65-70 વર્ષની, 65-66 વર્ષની ઉંમર છે, હજુ છે. દર પૂનમે આપણા ત્યાં આવે છે. શાનો પ્રતાપ? સ્વામિનારાયણ મહામંત્ર. કયો મંત્ર બંધુઓ? સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. જો બધા બોલ્યા નહીં પાછો. કયો મંત્ર? સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. આ મહામંત્રનો, સ્વામિનારાયણ મંત્રનો આટલો પ્રતાપ છે, તો સ્વામિનારાયણ ભગવાનનો કેટલો પ્રતાપ હોય એ તો વિચાર કરો. જેનું નામ આટલું બધું દિવ્ય અને કલ્યાણકારી છે, તો એ નામના નામી કેવા હશે એ તો કલ્પના કરો. આ લોકમાં કોઈ માથા ભારે માણસ હોય ને તો શું બોલે કે જો મારું નામ લીધું ને તો સાલા માર્યા વગર નહીં મૂકો, આવું બોલે ને. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહેતા કે મારું ભૂલમાં કોઈએ નામ લીધું ને તો હું તાર્યા વગર નહીં છોડું. કેવો સ્વામિનારાયણ ભગવાન આવું કહેતા. ભૂલમાં કોઈએ નામ લીધું ને તો હું તાર્યા વગર નહીં છોડું. આ લોકનો માણસ દાદો હોય ને કોઈ આવું બોલે, હું માર્યા વગર નહીં છોડું. આ કે હું તાર્યા વગર નહીં છોડું. બોલો, ભૂલમાં સ્વામિનારાયણ મંત્ર કોઈ બોલી ગયા ને તો આ રીતે ભગવાન સ્વામિનારાયણ એના કામ કર્યા છે. મુક્તો. અરે કાળા નાગના ઝેર ઉતરે, કાળા નાગના ઝેર ઉતરે. હજુ 2 વર્ષ પહેલાની વાત છે, 2 જ વર્ષ થયા, 2009 કે 10 ની વાત છે. મુક્તો. ઉના પાસે આપણું ઉના મંદિર છે, સૌરાષ્ટ્રની અંદર ઉના શહેર છે. ઉનાની બાજુમાં જ નાનકડું ગામ છે અને ઉનડભાઈ કરીને આપણા એક હરિભક્ત છે. હવે એક જ સત્સંગી છે સ્વામિનારાયણના એ ગામની અંદર. આપણા એક જ હરિભગત ઉનડભાઈ એમનું નામ. એ ગામના એક જ સત્સંગી બીના એવી બની, રાત્રે પાણી વાળવા માટે ખેતરમાં ગયા છે. ક્યારામાં પેલું રાતની લાઈટ આવે ને એટલે રાતે પાણી આવે. પાણી વાળવા માટે પાવડો, કોતરી તીકમ લઈને પાવડો લઈ અને ખેતરમાં ક્યારામાં પાણી વાળી રહ્યા છે. અજવાળી રાત છે. જામકા ગામ, જામકા ગામના ઉનડભાઈ. અને એમને એકદમ પગ ઉપર સાપ ચડ્યો. સુવાળું લાગ્યું એટલે એકદમ એમણે પગ ઊંચો કર્યો. સાપની પૂંછડી પગ નીચે આવી ગઈ અને સાપ ખીજાયો, દબાઈ ગયો. સાપની પૂંછડી દબાઈ ગઈ. સાપે ડોંસ મારી દીધો, પગ ઉપર ડોંસ મારી દીધો. સાપ બહુ ઝેરી હતો. સૌ ડોંસ મારતાની સાથે જ ચીસ નીકળી ગઈ, પડી ગયા. મોઢામાંથી ફીણ નીકળવા માંડી. ચીસ નીકળે એટલે આજુબાજુના ખેતરમાં બીજા પાણી વાળતા હતા એ દોડતા આવ્યા. સાપને રીતસર દોડતો ભાગતા જોયો. 25-50 માણસ રાતે 2 વાગે ભેગું થઈ ગયું. બધાએ કે બોલાવો, ફોન કરવા માંડ્યો, 108 ને બોલાવો.